ડીસામાં સીઆર પાટીલે અપક્ષ પર સાધ્યું નિશાન। અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં નિવેદન। અપક્ષ પણ આપણા જ ગણાય। અપક્ષવાળાને ખબર છે કે ભાજપ સાથે રહીશું, બાકી ભાજપ સાથે નહીં રહીએ તો ઘરે આવી જઈશું। ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું। મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી જ, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ નસીબ જોર ના કર્યું। તો માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી પણ નસીબ જોર ન કર્યું। અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં જે નિવેદન આપ્યું છે, અપક્ષ પણ આપણા જ ગણાય તેવું સીઆર પાટીલે કહ્યું છે। ખાસ આ વાત ટાંકીને કહેવામાં આવી છે, કારણ કે માવજીભાઈ પહેલા શું ભાજપમાં જોડાવા માંગતા હતા, હવે ભાજપમાં જોડાશે કે નહીં તે વાતનો એક સંકેત આપ્યો છે। કારણ કે તેમની હાજરીમાં જ કહ્યું કે જો ભાજપ સાથે નહીં રહીએ, એટલે કે અપક્ષ જો ભાજપ સાથે નહીં રહે તો પછી ઘરે જઈશું તેવી વાત પણ કરી। આજે બનાસકાંઠા ડીસા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાયા હતા અને અપક્ષ પર નિશાન સાધ્યું હતું। અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં જ નિશાન સાધ્યું અને કહ્યું કે અપક્ષ પણ આપણા જ ગણાય, એ કોઈ બીજા પક્ષના ન ગણાય। અપક્ષ છે એ ભાજપની સાથે જ છે તેવી વાત કહી છે। અપક્ષવાળાને ખબર છે કે ભાજપ સાથે રહીશું, નહીં તો બાકી ઘરે બેસવાનો વારો આવશે તેવી એક ટિપ્પણી કરી। મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ પ્રકારે કહ્યું કે અપક્ષ પણ ભાજપનો જ ભાગ ગણાય, ભાજપ સાથે નહીં રહીએ તો પછી ઘરે બેસવું પડશે, આ ટિપ્પણી શું સંકેત આપે છે? પ્રીતિ, એના સ્પષ્ટ સંકેત છે કે વિધાનસભાની ચૂંટણી જ્યારે પતીને 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીની હતી, ત્યાર પછીની પરિસ્થિતિ એવી રહી કે 3 ધારાસભ્યો છે એ અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા, જેમાં ધવલસિંહ ઝાલા આપણને ખબર છે બાયડથી ચૂંટાઈને આવ્યા હતા। ત્યારબાદ માવજી દેસાઈ છે ધાનેરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને સામા પ્રવાહે ચૂંટાયા હતા। કારણ કે અહીંયા જે સામાજિક રાજનીતિનું જે એક ફેક્ટર રહ્યું હતું, જેમાં માવજી દેસાઈએ ચૌધરી વર્સેસ અન્ય કોમ એ પ્રકારની એક રાજનીતિ ઊભી કરીને ત્યાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લેવા માટે ઘણા દમ પછાડા કર્યા, પરંતુ તેમને ટિકિટ નહોતી આપી, કારણ કે 2017માં તેઓ હારી ગયા હતા। એટલે જ માવજીભાઈ દેસાઈ જ્યારે આજે પાટીલની પોતાની સાથે બેઠા હતા અને એમને ટોણો માર્યો અને એની સાથે એ પણ વાત કરી કે એમને પણ ખબર છે જો ભાજપની સાથે નથી રહેતા તો એમનું પરિણામ શું આવી શકે છે, અને એની સાથે સાથે એ પણ મેસેજ આપ્યો, કારણ કે જે પ્રકારે એક પછી એક ધારાસભ્યોને રાજીનામા અપાવીને ફરીથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે જીતાડવાની વાત છે। માવજીભાઈ હાલાકી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, પણ ધારાસભ્ય તો અપક્ષ તરીકે જ છે। એટલે આ પરિસ્થિતિની અંદર જ્યારે એમની બાજુમાં બેસાડીને એક મેસેજ આપવાની કોશિશ કરી લોકસભાની ચૂંટણીમાં કે જો તમે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને નથી ચાલતા તો તમને ખબર છે કે એના પછી પણ તમારે મજબૂરીમાં પણ ભાજપની સાથે આવવું પડે છે। અને આ પરિસ્થિતિ બનાસકાંઠાની અંદર ખાસ કરીને એટલા માટે ઉપજી છે કારણ કે બનાસકાંઠામાંથી ટોટલ 4 વિધાનસભાની બેઠકો છે, જે પૈકીની 2 વિધાનસભા બેઠકો પાટણમાં આવે છે, અને આ એક જ બેઠક એવી છે કે જે અપક્ષમાંથી જીતેલા છે, જેના મતદારો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મત કર્યો હતો। એટલે આ નિવેદન જે છે એ પણ એ મતદારો સુધી પહોંચાડવાની કોશિશ છે પાટીલની કે જો તમે ભાજપની સાથે નથી તો તમને ખબર જ છે કે જીત્યા પછી પણ એમને પણ ભાજપની સાથે આવવું પડે છે। પ્રીતિ, બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।